નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સામાન્ય માણસ માટે સોનું ખરીદવું એ હાલ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 દિવસની અંદર સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી હતી, પરંતુ હાલ આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી હવે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હાલ અત્યાર સુધી સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। તો હવે સૌથી મોટો સવાલ એ જોવા મળી રહ્યો છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે। સોનું ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે। તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે, જેની સાથે 2025ના અંત સુધીમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હાલ અત્યારે 99,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે અને જ્વેલરી બજારમાં વાત કરીએ તો મિત્રો બુલિયન બજારમાં પણ સોનું જે છે એ સતત તેજી સાથે ઉછળતું જોવા મળી રહ્યું હતું। તો ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે, કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને લગ્ન માટે સોનું ખરીદવા માટે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સોનું જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે સોનાની કિંમતોમાં ઘટાડો શેના આધારે થઈ શકે, જેની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતું હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર તેજીનો માહોલ જોવા મળે અથવા તો યુએસ ડોલરની અંદર બંધારણ એટલે કે યુએસ ડોલર જે છે એ મજબૂત થતો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। તો સોનું આજે ગુજરાતના અનેક શહેરોમાં શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌપ્રથમ આજના તાજા 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 8,979 માં, જ્યારે 10 ગ્રામ સોનું 89,790 માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,97,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો 24 કેરેટ સોનામાં આજે 24 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 9,796 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 97,960 માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,79,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનું જે છે એ સામાન્ય રીતે ઘટતું જોવા મળી રહ્યું છે, જ્યારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 106 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,069 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 10,690 માં અને 1 કિલો ચાંદી 1,06,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। જો હવે તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, એવી રીતે કોઈ પણ યુદ્ધ જેવી સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે। જે આ મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ
સતત વધતા જોવા મળી રહ્યા હતા, જેની સામે આજની વાત કરીએ તો મિત્રો સામાન્ય ઘટાડો સોનામાં જોવા મળી રહ્યો છે, તો જેની અસર હાલ અત્યારે ભારત ઉપર પણ જોવા મળી રહી છે। તો અમેરિકાથી આવી રહેલા સમાચારના કારણે તેની અસર જે છે એ મિત્રો સોના ઉપર પડતી જોવા મળી રહી છે, અને જો આગામી દિવસોની અંદર આવું કંઈક થશે તો સોનાની કિંમતોની અંદર કડાકો બોલી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ મિત્રો દિવસે ને દિવસે સતત મોંઘી થતી જોવા મળી રહી હતી, અને આજની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની કિંમતોમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરીને 1 લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂકી છે। તો ઘણા બધા મિત્રો જે છે એ હવે કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં હવે ઘટાડો જોવા મળે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે। તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે, જેમ કે 22 કેરેટ સોનું, 24 કેરેટ સોનું, 18 કેરેટ સોનું, એવી રીતે તમે કોઈ પણ સોનાની પસંદગી કરો છો ત્યારે તમને સોનું જે છે જેની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે। જ્યારે મિત્રો સોનું જે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ હવે સતત વધતા જોવા મળી રહ્યા હતા, જેની સામે આજે સામાન્ય નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સામાન્ય ઘટાડામાં ગયું છે, જેનું મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો નબળો યુએસ ડોલર અને આર્થિક વિકાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે બજારમાં હાલ અત્યારે કડાકો બોલી ગયો છે, અને સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં જતા જોવા મળી રહ્યા છે। જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ એવા સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી। જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો 1 લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો લગભગ ઘણા બધા મિત્રો જે છે એ ખાસ કરીને લગ્ન માટે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે, કારણ કે લગ્નમાં સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ ઘણા બધા લોકો જે છે એ લગ્નમાં સંબંધ સાચવવા માટે અથવા તો વ્યવહાર સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે, અને એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે। તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર સતત તેજી જોવા મળે, શેર માર્કેટમાં વધારો જોવા મળે, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાના ઘરેણા સસ્તા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યાં મિત્રો સોનાના ઘરેણાની વાત કરીએ તો તમે સોનાના ઘરેણા બનાવવા માટે 22 કેરેટ સોનાની પસંદગી કરતા હોઈએ છીએ, કારણ કે 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે, અને જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી। તો મિત્રો 24 કેરેટ સોનાની ખરીદી રોકાણકારો જે છે એ સૌથી વધારે પસંદ કરતા હોય છે, અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે। તો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે અને ક્યારે વધારો થશે જેના સંપૂર્ણ આગોતરા એંધાણ વિડીયો દ્વારા મળતા રહેશે। તો નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।